તો સુરતના ઉધનાની આ વિસ્તારની ઘટના સામે આવી છે। ઉધનામાં છેડતી કરનારને મેથી પાક ચખાડવામાં આવ્યો છે, તો તેને માર મારવામાં આવ્યો છે। છેડતી કરનારને મેથી પાક ચખાડ્યો। બાળકીની છેડતી કરતા શખ્સને મેથી પાક ચખાડ્યો છે, તો છેડતી કરતા શખ્સને મહિલાઓએ માર માર્યો હતો, તો શખ્સને માર મારવામાં આવ્યો હતો। લોકોના ટોળા પણ ઘટના પગલે એકઠા થયા હતા। આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જે બાદ પોલીસને જાણ કરતા શખ્સની અટકાયત કરવામાં આવી છે અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો મહિલાઓ માર મારતી શખ્સને નજરે પડી રહી છે, જેમાં બાળકીની છેડતી કરી હતી શખ્સે અને મેથી પાક ચખાડ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના ઉધનામાં છેડતી કરનારને મેથી પાક ચખાડી અને પોલીસના હવાલે કરવામાં આવ્યો, શું છે સમગ્ર મામલો? जी बिल्कुल जी, जे सोशल मीडिया में एक वीडियो वायरल थयो હતો। આ વિડીયો સુરતના ઉધના વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું, જ્યાં ઉધના વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટી છે, તે વિજયનગર સોસાયટી પાસે એક યુવક જે છે તે બાળકીની છેડતી કરતો હતો અને તે દરમિયાન ત્યાં સ્થાનિક લોકો પહોંચી ગયા હતા અને જે શખ્સ હતો છેડતી કરનાર તેમને ઝડપી પાડી અને ધોલાઈ કરી હતી। મહત્વનું કહી શકાય કે મહિલાઓ છે તે મહિલાઓ દ્વારા આ શખ્સની ધોલાઈ કરવામાં આવી હતી અને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, જેનો સ્થાનિકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। આ ઘટનાને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી અને ઉધના પોલીસ જે છે તે ઘટના સ્થળે આવી અને છેડતી કરનાર શખ્સની ધરપકડ કરી અટકાયત કરી અને લઈ ગઈ હતી। પરંતુ મહત્વનું કહી શકાય કે આ વિસ્તારમાં એકલી છોકરી જતી હતી ને વહેલી સવારની આ ઘટના છે, ત્યારે મહિલાઓ જે છે તેમણે ત્યાં જ જે આ યુવક હતો તેમને મેથી પાક ચખાડ્યો હતો। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ધોળા દિવસે બાળકીની છેડતી કરવામાં આવી અને મહિલાઓએ શખ્સને મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો। પોલીસે શખ્સની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે।